બપોરનો સમય છે અને મને ભૂખ લાગી છે. હાલ હવે વડલા વિશે બેહીન ખાઈ લો. અરે હાલી હાલીને તો હું હાવ થાકી ગયો છે. ભૂખ પણ મને બરાબરની લાગી છે. શું આ વનવગડાની અંદર શું મને કોઈ નહીં મળે? તો ચાલ સામેના વડલા નીચે એક ગોવાળભાઈ ઊભો છે તો જઈ એમને પૂછું. અરે ગોવાળભાઈ, અરે ગોવાળભાઈ, બપોરો સારે કોણ ફેંક્યું? બોલો માઈતવા. અરે ગોવાળભાઈ, તમારી પાસે ટુકડો રોટલો હોય તો મને ખાવાનું આપો ને. અરે તપાસી દો. લ્યો માઈતવા. અરે ગોવાળભાઈ, તે ખાવાનું મને રોટલો ગટકું પણ આપ્યું તો મને પીવાનું પાણી પણ આપ. અરે માઈતવા, ઈ તળાવ તો હાવ ખાલી છે. હમણાં જ હું એમાં બકરા આખી ડાયલો આવ્યો. અરે ગોવાળભાઈ, જોઈ તો જો, તપાસ તો કરો. તો તપાસ કરી દો. એ પાણી લા ભરવા ને હાલો માટી હરતી, પાણી લા ભરવા ને હાલો રે. તળાવમાં પાણી ભરે માટી હરતી, તળાવમાં પાણી લા ભરે રે. લ્યો માતા. અરે ગોવાળભાઈ, તે પીવાનું મને પાણી પણ આપ્યું. આ તારા બકડાનું મને દૂધ પણ પા. અરે માઈતમાં, 20 વર્ષથી બકરા સારું બધાય પાઠડિયા એકય દોવા દેતું નથી. હવે ગોવાળભાઈ, જૂઠું ના બોલો. સામે વડલા નીચે ઊભું બકરું એ જરૂર દૂધે છે. જાઓ, તમે જઈને તપાસ કરો. તમે જ્યો છો તો તપાસ કરી આવું. એ પાઠડિયા દોવા ને હાલો પાટી હરવી, પાઠડિયા દોવા ને હાલો રે. સેડ ધમ દોર પાટી હરવી, સેડ ધમ દોર રે. લ્યો માતા. અરે ગોવાળભાઈ, હવે આ ઘોડો તમે પીવો. ભલે માતા. અરે માયતમા, તમે કોઈ સામાન્ય પુરુષ નથી માયતમા. તમે કોઈ ચમત્કારિક પુરુષ છો. પેલાના ગઢિયા કહેતા કે સાધુ માયતમા પાસેથી બીડી પીધી હોય ને તોય એની પાછળ પાછળ હાલ્યા જવાની. તમે કોઈ સામાન્ય પુરુષ નથી. ખાલી તળાવમાં પાણી આવ્યું, પાઠડિયા બકરા દોવા દેવા માંડ્યા. માટે પ્રભુ, તમે જી હોય તમે મને તમારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. અરે હા ગોવાળભાઈ, જો તારે મારા અસલી રૂપના દર્શન કરવા હોય ને 5 મિનિટ અવળું મુખ રાખીને ઊભો રહી જા, તને મારા અસલી દર્શન બતાવું છું. ભલે મહાત્મા. આવા વીરવંદે લાવીરા રે.
અરે ભગવાનભાઈ જોઈને આ મારું અસલી રૂપ છે. અરે પ્રભુ, તમારે પ્રભુ આજ મારી આવી કસોટી કરી. અરે હા ગોવળભાઈ, મારે પણ જોવું તું તો મને કેમ ઓળખશો એટલા માટે મેં આ કસોટી કરી હતી. અરે પ્રભુ, તમે મને દર્શન દીધા હોય તો 2 જ મિનિટ બેહો, હું હમણાં 2 બાજરાના રોટલા કરી નાખું. અરે હા હે રામદેવ પીર માટે હે લીલુડા નાથ માટે હે લેસાડા ધડી માટે હિંદવા પીર માટે રણુજન રામ માટે ઓય તારી જમલ પધારો તમે મન મારી. અરે ગોવળભાઈ, આ ઝૂંપડીમાં કેમ તું એકલો જ છો? અરે પ્રભુ, હું બાળ કુંવારો છું અને તમે આગળ પરણાવવાનું કહો ને મારે વળી હજી બે ગાવા. એના કરતા પ્રભુ, હવે તમે જો મને ખરેખર પ્રભુ દર્શન દીધા હોય, હા ગોવળભાઈ, અને આજ તમે પોકરણ ગઢની અંદર, હા ગોવળભાઈ, અરે પ્રભુ જો તમે અવતાર ધારણ કરવા જાતા હોય, હા છોકરા જેમ ખમૈયા કરી જાઓ. હાલ તો આ હરજી ભાઠીની પ્રભુ એટલી વિનંતી છે. બોલો હરજી ભાઠી, તમે જે કહો વિનંતી ઈ રામદેવ કરવા તૈયાર છે. અરે પ્રભુ, તો પોકરણ ગઢની અંદર પેલી આરતી અને રણુજાની અંદર સેલી આરતી હરજી ભાઠીના હાથે ઉતરે છે. પ્રભુ, હું તમારો દાસ છું. અરે હા હરજી ભાઠી, આલે તને મારું આ સત વચન છે. પોકરણગઢ આવી અને આ નિશાની મારી બતાવજે કે રામદેવ મળ્યા હતા. સમાધિની છેલ્લી આરતી અને જન્મની પહેલી આરતી મારા હાથે ઉતરશે એવું મને સત વચન દઈને કહેતા હરજી ભાઠી એમ જઈને કહેજે. ભલે પ્રભુ. કે લીલા